અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે કાવતરું રચાયું હતું એ કાવતરાને લઈને અમરેલીનું રાજકારણ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચ્યો હતો અને એ ખળભળાટ બાદ એ પત્રકાંડ બાદ અમરેલીની અંદર એક સરઘસકાંડ પણ થયું। છેલ્લા 3 દિવસથી જે સરઘસકાંડની ચર્ચા થતી હતી એ ચર્ચાનો અંત આવ્યો। એ પાટીદાર સમાજની દીકરી એ જેલની બહાર નીકળી। એ દીકરીની જામીન અરજી ઉપર સુનાવણી થઈ અને કોર્ટે દીકરીને જામીન પણ આપ્યા। કોર્ટે એ દીકરીને જામીન આપતા 15,000ના બોન્ડ ઉપર તેને જામીન આપવામાં આવ્યા અને એ 15,000ના બોન્ડના આધારે તેને જે જામીન મળ્યા, જો કે હવે આખા આ કેસની અંદર અન્ય 3 આરોપીઓ જે છે તે હજુ પણ જેલની અંદર છે। ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ યુવા મોરચાનો પ્રમુખ મનીષ વઘાસિયા અને તેની સહિત અન્ય 2 આરોપીઓ એ હજી 3 વ્યક્તિઓ જેલની અંદર છે। જો કે આ તમામ આરોપીઓની જામીન અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। એ સુનાવણીની અંદર આ તમામ જામીન ઉપર બહાર આવવા માટે હવે હવાત્યાઓ મારી રહ્યા છે। જે મનીષ વઘાસિયા સહિત પાટીદાર સમાજની દીકરીને બદનામ કરવા માટે તેનું પણ જે નામ આપવામાં આવ્યું હતું, માત્ર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી મનીષ વઘાસિયાને ત્યાં, અને એ મનીષ વઘાસિયાએ આ દીકરીને પણ પોતાના આખા આ ગુનાની અંદર, પોતાના ષડયંત્રની અંદર સામેલ કરી હતી। હવે એ જ મનીષ વઘાસિયાની જામીન અરજી ઉપર આજે સુનાવણી થવાની હતી અને જ્યારે સુનાવણી પૂર્ણ થઈ ત્યારે આ તમામ 3 આરોપીના જામીન જે છે તે નામંજૂર કરવામાં આવ્યા છે। મનીષ વઘાસિયાના વકીલ અને સામે પક્ષે ફરિયાદીના વકીલ વચ્ચે દલીલો પણ થઈ હતી। જો કે તે દલીલોની વચ્ચે મનીષ વઘાસિયાની પાછળ મહત્વની વાત એ છે કે આખા આ ષડયંત્રની પાછળ, આખા આ પત્રકાંડની પાછળ હજુ પણ એ નક્કી વાત માનવામાં આવી રહી છે કે આખા આ કાંડની પાછળ ભારતીય જનતા પાર્ટીના એ કોઈ દિગ્ગજ મોટા નેતાનો હાથ છે, પરંતુ એ કોણ છે તે ખુલીને સામે નથી આવી રહ્યું। હવે બીજી વાત એ પણ આ કેસની અંદર થઈ રહી છે કે મનીષ વઘાસિયાની પાછળ ભાજપના એવા મોટા દિગ્ગજ નેતાનો હાથ છે અને આ વાત આખું અમરેલી જાણે છે, પરંતુ અમરેલી જિલ્લાની પોલીસ નથી જાણતી। અમરેલીના એ તમામ લોકો એ જાણી રહ્યા છે કે મનીષ વઘાસિયાએ કોના કહેવા ઉપર કૌશિક વેકરિયાને બદનામ કર્યો હતો, કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું કાવતરું કોણે રચ્યું હતું, આ તમામ વાતોએ ચર્ચા ચાલી રહી હતી। પરંતુ આ ચર્ચાની વચ્ચે જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું કે જેમાં પાટીદાર સમાજની દીકરી જે હતી તેનું પણ સરઘસ નીકળ્યું હતું, એટલે એ સરઘસને લઈને હવે આખો આ મામલો જે છે તે હવે ગરમાયો છે। આ રાજકીય મામલાની વચ્ચે અમરેલી જિલ્લાની પોલીસે સતત 3 દિવસ સુધી આ કેસની તપાસ આગળ ન વધારી શકી અને કેસની અંદર મુખ્ય મુદ્દો અને મહત્વની વાત એ હતી કે આ આખા ષડયંત્ર પાછળ કોણ? અમરેલીના કૌશિક વેકરિયા, અમરેલીના ધારાસભ્યને બદનામ કરવા પાછળ, મનીષ વઘાસિયાની પાછળ એનું પીઠબળ બનીને ભાજપનો એ હરિચંદ કોણ? આ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદ છે। આ પ્રકારની ચર્ચાઓ અનેક વખત ભૂતકાળની અંદર સામે આવી છે અને જ્યારે હવે અમરેલી જિલ્લાના તમામે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, સાંસદ પણ ભાજપના છે, અમરેલી પાલિકા પણ ભાજપના હસ્તગત છે, ત્યારે ભાજપની અંદર વિખવાદ થવો એ સ્વાભાવિક વાત એટલા માટે છે કે જેટલા લોકો રાજનીતિની અંદર સક્રિય છે તે તમામ લોકોને હોદ્દાઓ નથી મળતા, તમામ લોકોને ટિકિટો નથી મળતી, એટલે જે હોદ્દાઓથી દૂર અને ટિકિટથી વંચિત છે આ લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો વિખવાદ શરૂ કરે છે અને વિખવાદ બાદ એક જ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 જૂથ સક્રિય થાય છે અને એ જ 2 જૂથ સક્રિય થવાના કારણે અમરેલીની અંદર આખી આ પત્રિકા કાંડ બાદ સરઘસ કાંડ બન્યું। આ સરઘસ કાંડની અંદર એટલા માટે જ તમામ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું કે જે રાજકીય નેતાની છબી ખરડવાનો પ્રયત્ન કર્યો હતો એ તમામ રાજકીય નેતાનો જ્યાં સુધી અહમ ના સંતોષાય ત્યાં સુધી આ તમામ રાજકીય નેતાઓએ પોતાનો અહમ સંતોષવા હેતુથી આખું આ સરઘસ જે છે તે કઢાયું હોય તેવી વાત સામે આવી રહી છે। જો કે પાટીદાર સમાજની દીકરીની મોડી રાત્રે ધરપકડ કરીને આ અંગે કોર્ટે પણ સવાલ પૂછ્યા હતા। જો કે કોર્ટે સવાલ પૂછતાની સાથે જ એ અમરેલી જિલ્લાની કોર્ટમાં એ વકીલ અને પોલીસ પણ જવાબ નહોતા આપી શક્યા। જ્યારે એડવોકેટ દ્વારા એવી દલીલો પણ કરવામાં આવી હતી કે ધરપકડ માટેનો વોરંટ હતો, સાંજે 6 વાગે ઇસ્યુ થઈ ચૂક્યો હતો, આ પ્રકારની દલીલો થઈ રહી હતી।
પરંતુ એ દલીલોનો શું મતલબ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના એ નિવેદન, સુપ્રીમ કોર્ટની એ આખી ગાઈડલાઈન છે કે સૂર્યાસ્ત બાદ એ કોઈ પણ ગંભીર ગુના સિવાય એ મહિલાની ધરપકડ ના કરવામાં આવે. આખી આ ઘટનાની અંદર એ મહિલાએ તો કોઈ ગંભીર ગુનો કર્યો જ નહોતો, પરંતુ એ મહિલાની ઉપયોગ કરીને જેને ષડયંત્ર રચ્યું હતું એ મનીષ વઘાસિયા, કે જેના જામીન હવે નામંજૂર થયા છે, જે બહાર આવવા માટે હવાત્યાઓ મારી રહ્યા છે, એ મનીષ વઘાસિયાએ હજુ પણ જેલની અંદર રહેવું પડશે. આવતીકાલે રવિવાર છે, ત્યારબાદ સોમવાર છે, એટલે હવે જો એને પોતાની જામીન અરજી મૂકવી હોય તો એ સોમવાર સિવાય જામીન અરજી ના મૂકી શકે. જોકે ગઈકાલે આ પાટીદાર સમાજની દીકરીની જામીન અરજી અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે એક દીકરીને જામીન આપ્યા હતા. એ જામીન અરજી સાથે જ આ તમામ આરોપીઓની જામીન જે છે તે મૂકવામાં આવી હતી, પરંતુ તેમનો ચુકાદો જે છે તે હોલ્ડ ઉપર રાખવામાં આવ્યો હતો અને હવે એ ચુકાદો આવી ચૂક્યો છે. જે કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળ, કાવતરું રચવા પાછળ જે મુખ્ય આરોપી છે હાલ પૂરતો એ મનીષ વઘાસિયા છે, પરંતુ એ મનીષ વઘાસિયાની પાછળ કોણ પીઠબળ આપે છે, કોણ તેને મદદ કરી રહ્યું છે, અથવા તો અમરેલી ભાજપનો એ હરિચંદ કોણ છે કે જે કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળ સતત દોડી રહ્યા છે, તેને લઈને હવે તપાસ આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ને તપાસના હેતુથી જ ક્યાંક આ તમામ એ ત્રણ આરોપીઓને જામીન જે છે તે નામંજૂર થયા છે. હવે મારે ગુજરાતની જનતા અને અમરેલીની જનતાને સવાલ કરવો છે કે જો તમે અમરેલીની અંદર રહો છો, અમરેલીની રાજકારણ તમે સમજો છો, અમરેલીના જ તમે છો, તો સ્વાભાવિક છે અમરેલીની રાજનીતિની અંદર જે રાજ રમત રમાઈ રહી છે તેની તમને ચોક્કસ માહિતી હશે. જો તમને માહિતી હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર એ લખો કે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ કરનાર ભાજપનો એ હરિચંદ કોણ છે. જો આપ જાણતા હોય તો જરૂર અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને ગુજરાતની જનતા, ગુજરાતના દર્શકો પણ એ વ્યક્તિનું નામ જાણે અને જે વ્યક્તિના કારણે પાટીદાર સમાજની દીકરીની જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનું પણ નામ ખુલીને સામે આવે. અમારા અહેવાલ અંગે આપનું શું માનવું છે એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.